હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ। સર્વશક્તિમાન વાણી સ્વરૂપ વાંગમય સ્વરૂપ શબ્દમય દેહ એવા ગ્રંથરાજ શ્રીમદ ભાગવતજીને પ્રણામ। નંદનંદન યશોદાનંદન લાડલી લાલ અકારણ કરુણા વરુણાલય પીતાંબરધારી ભગવાન શ્રી બાલમુકુંદ સ્વરૂપને પ્રણામ। આ પાવન ધરામાં વિલસી રહેલી તમામ દેવી દેવતાઓની દિવ્ય ચેતનાઓને પ્રણામ। બ્રહ્મ વહેતા બ્રાહ્મણો, માં વીણાવાદીની સરસ્વતી માં સાથે જોડાયેલા છે એવા સંગીતજ્ઞો, તેમજ ગૌલોકવાસી શ્રી હરિભાઈ વેલજીભાઈ નંદાણીયા, ગૌલોકવાસી શ્રી લાભુબેન હરિભાઈ નંદાણીયા, ગૌલોકવાસી શ્રી બટુકભાઈ હરિભાઈ નંદાણીયા, ગૌલોકવાસી શ્રી કિરીટભાઈ હરિભાઈ નંદાણીયા, ગૌલોકવાસી શ્રી રસિકભાઈ હરિભાઈ નંદાણીયા, આ તમામ પિતૃઓના સ્મરણાર્થે મોક્ષાર્થે આ પાવન અવસરના નિમિત્ત માત્ર મનોરથી યજમાન પરિવાર શ્રી ગીતાબેન હરિભાઈ નંદાણીયા, શ્રી ભાવનાબેન હરિભાઈ નંદાણીયા તેમજ સમસ્ત પરિવાર આટલા વ્યસ્ત જીવનમાં પોતાનો કિંમતી સમય કાઢી ભગવાનની કથા સાંભળવા માટે ઉપસ્થિત આપ દરેક ભાગ્યવાન શ્રોતાઓના હૃદયમાં પ્રતિષ્ઠિત પરબ્રહ્મ પરમાત્માને વંદન। સૌને જય શ્રી કૃષ્ણ, હરિ ઓમ, જય શ્રી રામ। આ બાજુનું બેકિંગ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ ઓમ હરિ ઓમ હરિ ઓમ 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 હરિ ઓમ હરિ ઓમ। આ બાજુનું હરિ ઓમ 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 હરિ ઓમ। એક ભાગવતજીની યાત્રા પૂરી થઈ તો પ્રભુ શ્રી રામની શોભા યાત્રા શરૂ થઈ। આમ તો પ્રભુ શ્રી રામ અત્યાર સુધી એક સામાન્ય ટેન્ટની અંદર ભગવાન બિરાજમાન હતા, પણ આજ ભગવાન આપણા ઉપર એટલી કૃપા કરી કે 1500 કરોડના નિજ મંદિરની અંદર પ્રભુ શ્રી રામ બિરાજમાન થયા છે। આ પરિવાર એ ખરેખર ભાગ્યશાળી નહીં પણ સૌભાગ્યશાળી કહેવાય કે આજ રામનવમીના દિવસે પ્રભુ શ્યામ તમારા આંગણે પધાર્યા છે ભાગવતના રૂપમાં। બાળકો આજે જ નંદભાઈઓ કરી નાખશે એવું લાગે છે। બેસી જાઓ બેટા, બેસી જાઓ, હમણાં છેલ્લે ચોકલેટ આપવાના છો બધાને, બેસી જાઓ। કથા ભાગવતજીની છે, આપ સૌ જાણો છો, પણ આ અવસરે રામાયણની એક ચોપા યાદ આવે કે સકલ પદાર્થ હે જગમાહી પર ભાગ્ય બિના નર પાવત નાહી। આ દુનિયામાં અનેક પદાર્થ છે, અનેક વસ્તુ છે, પણ જ્યાં સુધી માણસનો ભાગ્યોદય ન થાય, જ્યાં સુધી માણસનો પુણ્યોદય ન થાય, ત્યાં સુધી માણસને વસ્તુની પ્રાપ્તિ ન થાય। આ પરિવારની ભાવના એટલું જ નહીં, જ્યારે પોથીજીને લઈ કથા મંડપની બહાર જ્યારે તોરણ નીચે ઉભા ત્યારે ભાવના બેને બહુ સરસ વાત કરી। મન કે દાદા, મારા ભાઈનો આત્મા અત્યારે બહુ રાજી થતો હશે, મારા આંગણે આજે ભાગવત ભગવાન પધાર્યા ને એટલે મારી માં બહુ રાજી થતી હશે। આપણે એવું કહેતા હોઈએ કે ભાઈ અમે પિતૃના મોક્ષાર્થે કથા કરી, અમે પિતૃના મોક્ષાર્થે કથા કરી, પણ મહાપુરુષો કહે કે આપણા તમામે તમામ પિતૃઓનો જ્યારે મોક્ષ થઈ જાય ને ત્યારે આંગણે ભાગવત ભગવાન પધારે છે।
આ ભાગવત એ કેવલ અને કેવલ આ કૃપાનો વિષય છે. અત્યાર સુધીની જ્યાં જ્યાં ભાગવત કથા કરી ત્યાં બ્રાહ્મણ તરીકે ગયા, એક વક્તા તરીકે ગયા, પણ પહેલી વખત જ્યારે ભાવનાબેનનો ફોન આવ્યો ને ત્યારે એનો આત્મા રડતો હશે, એમ કહેતા હશે, રડતા રડતા કહેતા હતા મને કે દાદા, મારા ભાઈની એવી ઈચ્છા હતી કે મારે ત્યાં એકવાર ભાગવતજી પધારે, એકવાર ભાગવતજી પધારે, પણ હવે મારો ભાઈ તો આ દુનિયામાં નથી, પણ દાદા તમારે છે ને મારો ભાઈ બનીને મારા આંગણે કથા કરવા માટે આવવાનું છે. એટલા માટે આ નંદાણીયા પરિવારને આંગણે અમે કોઈ વક્તા જ બની અને કથા કરવા નથી આવ્યા. વ્યાસપીઠ ઉપરથી પહેલા દિવસે કહું કે હું ભાવનાબેનનો ભાઈ બનીને અહીંયાથી કથા વાંચવા માટે આવ્યો. તો સકલ પદાર્થ હે જગમાહી, પર ભાગ્ય બિના નર પાવત નાહી. આ જેટલા પણ દિવંગત આત્મા છે ને એનો આત્મા અત્યારે બહુ રાજી થતો છે. જન્મ અને મરણ એ તો આપણા હાથની વાત નથી. કોનું ક્યારે જન્મ થવું અને કોનું ક્યારે મરવું એ આપણા હાથની વાત નથી. કારણ કે 6 બાબત છે ને ઈશ્વરે પોતાના હાથમાં રાખી છે. હાનિ લાભ, જસ અપજસ અને જીવન મરણ હરિ હાથ. મરણ કેવું થવું એ આપણા હાથની વાત નથી, પણ હા સ્મરણ ભગવાનનું કેવું કરવું ને એ આપણા હાથની વાત છે. બેન બાળકોને બેસાડી દો, બાળકો બેસી જાઓ, રમવું હોય તો પાછળ મોકલી દો, અહીંયા વચ્ચે તકલીફ ન થાય એવું ન કરો. આ કેવલ અને કેવલ આ કૃપાનો વિષય છે. આખા નંદાણીયા પરિવારની સંપત્તિ કદાચ ભેગી કરીએ તો એક દિવસમાં ન ગણી શકાય ને એટલી સંપત્તિ ભેગી થાય. એ તમામે તમામ સંપત્તિ ભેગી કરી અને કોઈ માણસને એમ કહો કે આલ્યો આખા નંદાણીયા પરિવારની આ સંપત્તિ છે, અને આ સંપત્તિ લઈ અને તમે બજારમાં જાઓ અને બજારમાંથી આ સંપત્તિ વેપારીને ત્યાંથી થોડાક સંસ્કાર લઈ આવો, અને એ તમામ સંપત્તિ લઈ અને માણસ વેપારીને ત્યાં જાય અને એમ કહે કે આલ્યો આ આખા નંદાણીયા પરિવારની સંપત્તિ ભેગી કરીને લઈ આવ્યા, થોડાક સંસ્કાર આપો ને. એટલે વેપારી કહેશે ના, એ ન મળે. ચાલો પરિવારને છોડી દો, આખા જેતપુર શહેરની સંપત્તિ ભેગી કરો અને એ તમામ સંપત્તિ ભેગી કરો તો 8 દિવસમાં ન ગણી શકાય એટલી સંપત્તિ ભેગી થાય. એ તમામ સંપત્તિ ભેગી લઈ અને કોઈ વેપારીને ત્યાં જઈ અને તમે એમ કહો કે આલ્યો ભાઈ આખા જેતપુર શહેરની સંપત્તિ છે, થોડોક વિવેક આપો ને. વેપારી કહેશે ના, એ ન મળે. હવે જેતપુર શહેરને છોડી દો, આખા વિશ્વની સંપત્તિ ભેગી કરો, ન ગણી શકાય એટલી સંપત્તિ, ન આંકડો માંડી શકાય એટલી સંપત્તિ ભેગી થાય. આખા વિશ્વની સંપત્તિ લઈ અને કોઈ વેપારીને ત્યાં જઈને એમ કહો કે આલ્યો આખા વિશ્વની સંપત્તિ છે, ભાગવત કથા કરવાનો વિચાર આપો ને. વેપારી કહેશે ના, એ ન મળે. તો આ વિચાર આવે છે ક્યાંથી? આ વિચાર મને તમને પ્રાપ્ત ક્યાંથી થાય? યાદ રાખજો, હનુમાનજીની ભક્તિ કરો ને હનુમાનજી રાજી થાય તો મને તમને બળ આપે. લક્ષ્મીજીની ઉપાસના કરો, એની સેવા કરો, લક્ષ્મીજી રાજી થાય તો આપણને સંપત્તિ આપે. સરસ્વતીની ઉપાસના કરો ને રાજી થાય તો મને તમને વિદ્યા આપે. પણ ઠાકોરજીની સેવા કરી હોય અને ઠાકોરજી આપણા ઉપર રાજી થાય ને ત્યારે ભાગવત કથા સાંભળવાનો યોગ પ્રાપ્ત થાય છે. અહીંયા જેટલા લોકો આવ્યા છે એમણે એમ નથી આવ્યા, કેવલ અને કેવલ ઈશ્વર કૃપાથી આવ્યા છે. ભગવાન જ્યારે કૃપા કરે ને ત્યારે સંપત્તિ નથી આપતા. ભગવાન જ્યારે આપણા ઉપર કૃપા કરે ને ત્યારે કથા સાંભળવાનો યોગ આપે છે. આ ભગવાનની કથાથી આપણે અહીંયા ભેગા થયા છે. તો શ્રીમદ ભાગવતજીની શરૂઆત કરતા પહેલા મહાપુરુષો એવું કહે છે કે ભાગવત ગ્રંથને શરૂઆત કરતા પહેલા એનું મહાત્મ્ય જાણવું જોઈએ. જ્યાં સુધી આપણે ભાગવતજીનું મહાત્મ્ય નહીં જાણીએ ત્યાં સુધી આપણને ભાવ નહીં જાગે. કારણ કે રામાયણની અંદર તુલસીદાસજી કહે, જાને બિનુ ના હોય પરતીતિ, બિનુ પરતીતિ હોય નહીં પ્રીતિ. જ્યાં સુધી પરતીતિ એટલે વિશ્વાસ, જ્યાં સુધી જાણશું નહીં ને ત્યાં સુધી વિશ્વાસ નહીં જાગે. જ્યાં સુધી વિશ્વાસ નહીં થાય ત્યાં સુધી આપણને પરમાત્મા પ્રત્યે પ્રેમ નહીં થાય, અને જ્યાં સુધી ઈષ્ટ પ્રત્યે પ્રેમ ન જાગે ત્યાં સુધી ભગવાનની કૃપા પણ પ્રાપ્ત નહીં થાય.
તો પ્રથમ દિવસે નિયમ એવો છે કે ભાગવતજીના ગુણગાન ગાતા પહેલા ભાગવતજીનું મહાત્મ્ય જાણવું જોઈએ. મહાત્મ્ય એટલે સામાન્ય ભાષામાં આપણે સમજીએ તો ઓળખાણ, પરિચય. જ્યાં સુધી પરિચય નહીં થાય ને ત્યાં સુધી પ્રેમ નહીં થાય. તો ભાગવતજીના ગુણગાન ગાતા પહેલા પ્રથમ દિવસે આપણે ભાગવતજીના મહાત્મ્યની ચર્ચા કરવી જોઈએ. નાનું 5 વર્ષનું આ બાળક હોય અને એ બાળક આપણી પાસે ઢીંગલો કે ઢીંગલી રમવા માટે માગે અને ત્યારે તમે કદાચ એને સોનાની વીંટી આપશો ને તો એ બાળક માનશે નહીં. એ પગ પછાડ્યા કરશે, રડ્યા કરશે. શું કામ? કે એને સોનાની કોઈ કિંમત જ નથી, એને સોનાનું કોઈ મહત્વ જ નથી. ઈ નાનું બાળક હોય, રમકડાની કાર માગે, ગાડી માગે કે રમકડાની ગાડી આપો, રમકડાની કાર મેળામાંથી લઈ દ્યો અને કદાચ ત્યારે તમે એને 10 લાખની 4 વ્હીલની ચાવી આપશો, ઈ બાળક નહીં સમજે. શું કામ? કે એને 4 વ્હીલની કોઈ કિંમત જ નથી, એને નાનકડી રમકડાની ગાડીમાં જ આનંદ આવે છે. પણ એ જ 5 વર્ષનો બાળક 25 વર્ષનો યુવાન થાય અને પછી એમ કે કાર આપો અને પછી રમકડાની ગાડી પકડાવજો જો, તરત કે આ નહીં 4 બંગડી વાળી જોઈએ. હા, એ જ નાનું 5 વર્ષનો બાળક જ્યારે 25 વર્ષનો યુવાન થાય અને એમ કે ભાઈ ઢીંગલી આપો અને પછી રમકડાની ઢીંગલી દેજો જોઈએ, તરત કે આ ઢીંગલી નહીં, લગ્ન કરવા હાચી ઢીંગલી જોઈએ. શું કામ? કે ત્યારે એને એનું મહત્વ સમજાય છે. જ્યાં સુધી માણસને મહત્વ નહીં સમજાય ત્યાં સુધી કિંમત નહીં થાય, કદર નહીં થાય. કહેવાય ને કે દુનિયામાં ખરાબ માણસનો અનુભવ થાય ને પછી હારા માણસની કિંમત સમજાય છે. એમ જ્યાં સુધી આપણે મહત્વ નહીં જાણીએ ત્યાં સુધી ગ્રંથની કિંમત નહીં સમજાય, એના પ્રત્યે ભાવ નહીં જાગે, એના પ્રત્યે પ્રેમ નહીં જાગે. અને જ્યાં સુધી પ્રેમ નહીં થાય ત્યાં સુધી પરમાત્માની કૃપા પણ નહીં થાય. તો એનું મહત્વ સમજાય, આપણને ખબર પડે કે આ સાક્ષાત ગોવિંદ છે. આ કોઈ સામાન્ય પુસ્તક નથી, આ કોઈ સામાન્ય ચોપડીના પન્ના નથી, આ સાક્ષાત પરમેશ્વર છે. આ કોઈ સામાન્ય ગ્રંથ નહીં, આ સાક્ષાત ગોવિંદ છે. આ સામાન્ય પુસ્તક નહીં. ઇત્યેષા વાંગ્મયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. આ ભાગવતજીના એક શબ્દ છે ને એ ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે અને એના એક અર્થ છે ને એ સાક્ષાત રાધાજીનું સ્વરૂપ છે. આ કોઈ સામાન્ય ગ્રંથ ન સમજવો. અને એટલા માટે જ નિજ ભક્તો જ્યારે વૈષ્ણવજન પોથીને મસ્તક, અને એટલું નહીં, અમારે ભાવનાબેન તો છેટ 4 કલાકથી પોથી યાત્રાની શરૂ થઈ 4 વાગે અને 4 વાગ્યાથી અહીંયા 5:45 ની આસપાસ ભાગવત ભગવાન પધાર્યા અને 1.5 કલાક સુધી હું જોતો હતો કે ભાવનાબેને પોતાના પગમાં ચપ્પલ નહોતા ધારણ કર્યા, ચપ્પલ નહોતા પહેર્યા. વિચાર કરો, આટલો તડકો, આટલી ગરમી, અત્યારે 5 મિનિટ ઊભા હોય ને તો એ સહન ન થાય ગરમી. પોતાના પગમાં ચપ્પલ ન પહેર્યા, કારણ કે આપણા મસ્તક ઉપર ભાગવત ભગવાન છે. આ એક ભાવ છે, એક પ્રેમ છે. આનું મહત્વ સમજાશે ને તો આને સાંભળવાનો આનંદ આવશે. મા બાપનું જીવનમાં મહત્વ સમજાય તો એને પગે લાગવાનો આનંદ કાંઈક અલગ હોય. એમ ધર્મશાસ્ત્રનું મહત્વ સમજાય, આ ગ્રંથનું મહત્વ સમજાય તો એને સાંભળવાનો આનંદ કાંઈક વિશેષ આવશે. જ્યાં સુધી મહત્વ નહીં સમજાય ત્યાં સુધી મને તમને કિંમત નહીં સમજાય. તો ભાગવતજીના પ્રથમ દિવસે નિયમ એવો છે કે ભાગવતજીના ગુણગાન ગાતા પહેલા ભાગવતજીનું મહત્વ સમજવું જોઈએ. 6 અધ્યાયની અંદર ભાગવતજીનું મહાત્મ્ય પદ્મ પુરાણની અંદર બતાવ્યું છે. જોજો, ભાગવતે પોતે પોતાના વખાણ નથી કર્યા કે મારી આટલી મહાનતા છે, કારણ કે મોટો માણસ ખરા અર્થમાં એ જ કહેવાય કે જે પોતે પોતાની મોટાઈ ન કરે. કોઈ બીજો વ્યક્તિ એની મોટાઈ કરે ને ત્યારે એ મોટો માણસ થયો ગણાય. એનું જીવન તો એક નિર્મળ, એક નદીના પ્રવાહની જેમ વહેતું હોય. અન્ય વ્યક્તિ જ્યારે એની મોટાઈ કરે ને ત્યારે ખરા અર્થમાં એ મોટો થયો ગણાય. બડો બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, હીરા મુખસે ના કહે કે લાખ હમારા મોલ. હીરો ક્યારે પોતે પોતાની કિંમત ન કરે, પણ એ કોઈ ઝવેરી હોય ને એ એની કિંમત કરે કે આનું આટલા મૂલ્ય થાય છે, આનું આટલી કિંમત થાય છે. એમ ભાગવતે પોતે પોતાના વખાણ નથી કર્યા કે મારી આટલી મહાનતા છે, પણ પદ્મ પુરાણ અંતર્ગત કહે છે 6 અધ્યાયની અંદર ભાગવતજીનું મહાત્મ્ય બતાવ્યું છે. આ ભાગવત ગ્રંથ સાંભળનારને લાભ શું મળે? આ ભાગવતજીની કથા જે કોઈ સાંભળે એને ફાયદો શું થાય? કારણ કે કળિયુગનો માણસ છે. જ્યાં સુધી તમે માણસને લાભ ન બતાવો ને ત્યાં સુધી માણસને લગાવ ન થાય.
કળિયુગના માણસને જ્યાં સુધી આપણે ફાયદો ન બતાવીએ ત્યાં સુધી એને નજીક આવવાની ઈચ્છા ન થાય. તો પદ્મ પુરાણમાં ભાગવતજીનું 6 અધ્યાયમાં મહાત્મ્ય બતાવ્યું કે આ ગ્રંથ જે કોઈ સાંભળે એને લાભ શું થાય, એને ફાયદો શું થાય. માણસને ફાયદો ન બતાવો ત્યાં સુધી પ્રેમ ન જાગે. આજ કંકોત્રીની જાહેરાત બધે કરી, પરિવારની અંદર, કુટુંબની અંદર, સોસાયટીની અંદર બધે જાહેરાત કરી હશે કે ભાઈ અમારા આંગણે ભાગવતજી પધારે છે, તમે બધા સાંભળવા આવજો, એવી જાહેરાત કરી દીધી હશે. હવે જાહેરાત સમયે ખાલી પરિવારે એટલું કીધું હોત કે ભાઈ પહેલે દિવસે પોથી યાત્રામાં જે લોકો જોડાશે, પહેલે દિવસે જે લોકો ભાગવત કથા સાંભળશે, એ બધાયને નંદાણીયા પરિવાર તરફથી એક હોનાની કંઠી પહેરાવવામાં આવશે. જો આટલું ખાલી, જો કે પહેરાવાના નથી, વળી ક્યાંક છેલ્લે રાહ જોઈને બેહો, પણ સોનાની કંઠી પહેરશું ને તો ચોરની નજરમાં આવશું, પણ જો તુલસીની કંઠી પહેરશું તો માખણ ચોરની નજરમાં આવશું. બસ જો ખાલી એટલી જાહેરાત કરી દીધી હોત કે બધાયને એક સોનાની કંઠી પહેરાવશું, તો મારા હમ ખાઈને કેજો આ માંડવા માણા હમાય. શું કામ? કે વ્યક્તિને લાભ બતાવ્યો છે. એમ જ્યાં સુધી માણસને લાભ નહીં બતાવીએ ત્યાં સુધી એને લગાવ નહીં જાગે. 6 અધ્યાયની અંદર ભાગવતકાર કહે છે આ ગ્રંથ સાંભળનાર વ્યક્તિને લાભ શું મળે. પ્રથમ શ્લોકનું વર્ણન કરતા પદ્મ પુરાણ અંતર્ગત કહે છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પ્રથમ શ્લોકની અંદર ભગવાનનો પરિચય બતાવ્યો, ભગવાનનો સ્વભાવ કેવો છે, ભગવાનનું કાર્ય શું છે અને ભગવાનનું સ્વરૂપ કેવું છે. આ ત્રણનો પરિચય એ પ્રથમ શ્લોકની અંદર બતાવ્યો છે. જે ભાગવતજીની કથા આપણે 7 દિવસ સાંભળશું, એ ભગવાન જેનો વાસ છે ભાગવતમાં, એ ભગવાન કેવા છે, ભગવાનનું સ્વરૂપ કેવું છે, ભગવાનનું કાર્ય શું છે, એ 3 પરિચય પ્રથમ શ્લોકની અંદર બતાવ્યો. ભગવાન કેવા છે? ભાગવતકાર કહે સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન એ સતચિત અને આનંદ સ્વરૂપ છે. કોઈ બહેનને એવું પૂછો કે બેન શીરો કેવી રીતના બનાવવો, એટલે સરળ ભાષામાં કહેશે કે એમાં કાંઈ ન હોય, પાણી, લોટ અને ખાંડ, ઘી, ખાંડ અને પાણી, ઘી, ખાંડ અને લોટ, આ 3નું મિશ્રણ કરો એટલે સહજતાથી શીરો તૈયાર થઈ જાય. લોટ લ્યો, ઘી લ્યો અને ખાંડ લ્યો, આ 3 વસ્તુને ઉમેરો, ભેગી કરો એટલે શીરો તૈયાર થાય. એમ ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો વ્યાસજી મહારાજ કહે છે સત, ચિત અને આનંદ, આ 3 વસ્તુ જેની અંદર હોય, સમજવાનું કે ભગવાન છે. જેની અંદર સત્ય હોય, જેની અંદર ચિત્ત હોય અને જેની અંદર જ્ઞાન હોય. પહેલામાં પેલો ભાગવતજીની અંદર શરૂઆતમાં સત્ય શબ્દથી ભાગવતજીની શરૂઆત થાય છે. તો ભગવાનનો પેલો પરિચય બતાવ્યો કે ભગવાન એ સત્ય સ્વરૂપ છે. હવે સત્ય એટલે શું? ગીતાજીનો આધાર લેવો પડે. કહે ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતઃ. જેનો કોઈ જગ્યાએ અભાવ નથી ને એને સત્ય કહેવાય. આ મંડપ છે, માંડવો છે, તો 15 દિવસ પહેલા નહોતો, હવે 7 દિવસ સુધી રહેશે અને પછી 15 દિવસ પછી આનો આ માંડવો અહીંયા નહીં હોય, એનો મતલબ કે આ સત્ય નથી. જે સદાયને માટે છે ને એને સત્ય કહેવાય. ભગવાન આપણે નહોતા ઈ પેલા પણ હતા, આપણે છીએ તો પણ ભગવાન છે, અને આપણે નહીં હોઈએ તો પણ પરમાત્મા હશે. એટલા માટે ભગવાનને સત્ય સ્વરૂપ કીધું છે. ભગવાન ક્યાં છે? કીધું અણુએ અણુ, દરેક જગ્યાએ ભગવાન કણે કણમાં વ્યાપેલા છે. શરીરમાં એવી કઈ જગ્યા છે કે જ્યાં બ્લડ, લોહી ન હોય? એમ જગતમાં એવી કઈ જગ્યા છે કે જ્યાં જગદીશ ન હોય? દુનિયામાં એવી કઈ જગ્યા છે કે જ્યાં દ્વારકા વાળો ન હોય? એનો મતલબ કે ભગવાન સત્ય છે, બધે વ્યાપેલા છે. અને ભગવાન બધે વ્યાપેલા છે ને એટલે તમે જોઈ લો, આખું બ્રહ્માંડ ભગવાને આ રચના કરી. આવડી મોટી દુનિયા ભગવાને બનાવી. આજનું વિજ્ઞાન કે આજનું સાયન્સ ભગવાનની બનાવેલી આ રચનામાં એક પણ પ્રકારની ભૂલ ન શોધી શકે. ભગવાને જે બ્રહ્માંડ બનાવ્યું એમાં આજનું વિજ્ઞાન એ ભૂલ ન શોધી શકે. એટલા માટે ભગવાન એ બધે વ્યાપેલા છે.
અરે બ્રહ્માંડની વાત છોડી દો, આજનું સાયન્સ આપણા શરીરમાં એક પણ પ્રકારની ભગવાનની ભૂલ ન શોધી શકે. હવે ભગવાને વિચારો, આપણું આ માનવ શરીર બનાવ્યું, આ ભગવાનની કલા કેટલી અદ્ભુત છે. એક સામાન્ય વિચાર કરીએ કે ભગવાને આપણને આ બંને આંખો અહીંયા આગળ આપી છે મોઢામાં, હવે આની આજ બંને આંખો આપણને અહીંયા પાછળ આપી હોત તો જમવાની કેવી ઉપાધિ થાય. હાથમાં કોળીઓ લેત, પછી આમ પાછળ બતાવત કે જોજો ભાઈ આમાં કઈ કચરો કઈ વાડ છે નહીં. એ આમ કરવામાં જ આપણે થાકી જાય. ભગવાને કેવી અદ્ભુત રચના, આંખો અહીંયા આગળ બનાવી, હાથમાં કોળીઓ લઈએ એટલે આંખ છે ને એ કોળિયાને ચેક કરે કે આમાં કઈ કાકરી નથી ને, આમાં કઈ વાડ નથી ને, આમાં કઈ કસ્તર બીજું કઈ છે નહીં ને. એ આંખ રૂપી ચોકીદારી કોળિયાને ચેક કરે. હાથમાં લઈએ, મોઢા પાસે કોળિયો જાય એટલે નાક રૂપી ચોકીદારી કોળિયાને સૂંઘે કે આ પાણીપુરી વાસી તો નથી ને, માલામાં મસાલો વાસી તો નથી. નાક રૂપી ચોકીદારી કોળિયાને સૂંઘે. એટલું જ નહીં, એ કોળિયો મુખમાં જાય, એ પાણીપુરી, અત્યારે ઘણા મોઢામાં પાણી આવી ગયા છે, કારણ કે અત્યારે તો શું છે, આ બધું ચલણ એટલું થઈ ગયું છે. એ કોળિયો મોઢામાં જાય એટલે 32 દાંત રૂપી 32 ચોકીદારી કોળિયાને ચેક કરે, આની અંદર કાકરી નથી ને, આમાં કોયડું મગતો નથી ને. એટલું જ નહીં, જો એમાં એવું કાંઈ હોય તો જીભ રૂપી ચોકીદારી કોળિયાને ધક્કો મારીને બહાર કાઢે. વિચારો પરમાત્માની કેટલી અદ્ભુત વ્યવસ્થા છે. વિચારો, ભગવાને આ માનવ શરીર બનાવ્યું, આના શરીરમાં વધારાનું એકાદું પૂંછડું આપી દીધું હોત ભગવાને આપણને તો ખુરશીમાં બેહવાની કેવી ઉપાધિ થાય. અને માની લો કદાચ બેહી જાત ને અટપ સારા છોકરા ગાયઠું વારી દે તેનું શું કરે. આ ભગવાનની કેટલી અદ્ભુત રચના છે. આજનું વિજ્ઞાન, એક પ્યાલો ખાલી મીઠું પાણી બનાવવું હોય ને આજના વિજ્ઞાનને, સાયન્સને, તો હાઇડ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ પહેલા ભેગા કરવા પડે. એ બંને અણુ ભેગા થાય, એમાં કેમિકલ રિએક્શન થઈને ફૂટે એટલે પાણી તૈયાર થાય, પણ એ મોરું પાણી બને. એની અંદર સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ આ બધી વસ્તુ જ્યારે વિજ્ઞાન ઉમેરે ત્યારે એક પ્યાલો મીઠું પાણી તૈયાર થાય. આજના વિજ્ઞાનને એક પ્યાલો મીઠું પાણી બનાવવું હોય ને 1000 રૂપિયાનો ખર્ચ કરવો પડે, પણ ભગવાને વરસાદના રૂપમાં પ્રસાદ આપણને બધાને મળે. આ ભગવાનની કેવડી રચના છે. આજનું વિજ્ઞાન એ નમક મીઠું નથી બનાવી શકતું, આ કુદરતી પ્રક્રિયા દ્વારા નમક બને છે. વિચારો, ભગવાને કેવી અદ્ભુત આ રચના કરી છે, કેવી અદ્ભુત ભગવાને સૃષ્ટિ બનાવી છે. તો એવા ભગવાન એ સત્ય સ્વરૂપ બધે જ વ્યાપેલા છે. એટલા માટે કીધું કે ભગવાન એ સચ્ચિદાનંદ રૂપ છે, ભગવાન એ સત્ય સ્વરૂપ છે. ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. જેનો કોઈ જગ્યાએ અભાવ નથી, એટલા માટે ભગવાન એ સત્ય સ્વરૂપ છે. બીજું ભગવાનનું સ્વરૂપ બતાવ્યું, ભગવાન એ ચિત્ત સ્વરૂપ છે. ચિત્તનો અર્થ થાય છે જ્ઞાન. હવે જ્ઞાન એટલે શું? મહાપુરુષો મહાજનો માટે તો જ્ઞાન માટેની મોટી મોટી વ્યાખ્યા હોય, પણ આપણે બધા સંસારમાં રહેવા વાળા, ગૃહસ્થમાં રહેવા વાળા, આપણા માટે જ્ઞાન એટલે શું? ભાગવતકાર કહે છે, જ્ઞાનનો અર્થ સામાન્ય રીતે સમજીએ, આપણને જે બાબત નથી ગમતી, આપણને જે વર્તન નથી ગમતું, એવું વર્તન સામેવાળા વ્યક્તિ સાથે ન કરીએ, એનું ભાન રાખીને જીવન જીવીએ ના સાચું જ્ઞાન છે. મારી ઉપર કોઈ ક્રોધ કરે, મને ન ગમે, તો મારે સામેવાળા ઉપર ક્રોધ ન કરવો જોઈએ. આનું ધ્યાન રાખવું, એનું ભાન રાખવું ને એનું નામ જ્ઞાન છે. મને કોઈ ગાળ દે, મને ન ગમે, તો મારે બીજાને ગાળ ન દેવી જોઈએ. આનું ભાન રાખીને જીવન જીવવું, એનું નામ સાચું જ્ઞાન છે. મારી બેન દીકરી સામે કોઈ ખરાબ નજરથી જોવે, એ મને નથી ગમતું, તો મારે બીજાની બેન દીકરી સામે એવી નજરથી ન જોવું જોઈએ. આનું ભાન રાખીને જીવન જીવવું, એનું નામ જ્ઞાન છે. જે ટોયલેટમાંથી, જે બાથરૂમમાંથી આપણે બહાર નીકળતા હોઈએ, જતી વખતે આપણને જેવું ગમે, નીકળતી વખતે એવું બીજાના માટે છોડીને નીકળવું, આનું ભાન રાખીને જીવન જીવવું, એનું નામ જ્ઞાન છે. જે થાળીમાં ભોજન કરતા હોઈએ એવી રીતના અસ્તવ્યસ્ત થાળીને ન કરી નાખીએ. એવો વિચાર કરીએ કે આ થાળીમાં જમી લીધા પછી મારી જ બેન દીકરી આ થાળીને સાફ કરવાની છે, તો વ્યવસ્થિત રીતે ભોજન કરીએ. આનું ધ્યાન રાખીને જીવન જીવીએ, એનું નામ જ્ઞાન છે. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે આપણા સિવાય આ દુનિયામાં બીજા પણ ઘણા બધા લોકો જીવે, એનું ધ્યાનમાં રાખીને આપણે જીવન જીવીએ, એનું નામ સાચું જ્ઞાન છે. તો ભગવાન એ જ્ઞાન સ્વરૂપ છે. અને ત્રીજો ભગવાનનો પરિચય બતાવ્યો, ભગવાન એ આનંદ સ્વરૂપ છે.
આપણે સ્તુતિઓમાં પણ ગાઈએ છીએ, હે પ્રભુજી આનંદ દાતા જ્ઞાન હમકો દીજીએ. ક્યારે કોઈ એવું કીધું કે હે પ્રભુજી રૂપિયા દાતા રૂપિયા હમકો દીજીએ? જરૂર તો અત્યારે માણસને વધારે એની પડી છે, દોડ તો એની પાછળ છે. પણ ભગવાન એ આનંદ દાતા છે, ભગવાન એ આનંદ સ્વરૂપ છે. અને કેવા ભગવાન આનંદ સ્વરૂપ છે એ જ્યારે નંદ મહોત્સવ આપણે નિહાળશું ત્યારે આપણને ખબર પડશે કે ભગવાન કેવા આનંદ દાતા છે. તો સતચિત અને આનંદ ભગવાન એ સુખ અને દુઃખથી પર છે. જેને સુખ અને દુઃખની અસર ન થાય ને સમજવાનું એ જીવ છે ને એ આનંદ સ્વરૂપ છે. તો આપણે ઘણીવાર એવું બોલતા હોઈએ કે ભાઈ આત્મા સો પરમાત્મા, બધાની અંદર ભગવાન છે, બધામાં ઈશ્વર છે. આવું આપણે સહજતાથી બોલી નાખીએ કે આત્મા સો પરમાત્મા, આત્મા સો પરમાત્મા. પણ જેમાં સત્ય હોય, જેમાં જ્ઞાન હોય અને જેમાં આઠે પોર આનંદ અવસ્થામાં હોય ને તો સમજવાનું કે આત્મા સો પરમાત્મા. બાકી બધા જ ભગવાન છે એવું માની ન લેવું. જેની અંદર આ ત્રણ બાબત વિદ્યમાન હોય, શાશ્વત હોય અને કાયમને માટે હોય ને તો આત્મા સો પરમાત્મા. ઘણીવાર આપણે એવું બોલીએ કે ભાઈ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી. આવું આપણે બોલીએ ખરા, પણ જ્યારે કોકનું કંઈક કરી નાખવાનું હોય ને ત્યારે ઘટમાંથી ઘડી ઘાટે વયા જાય છે. ત્યારે યાદ નથી આવતું કે ભાઈ ઘટમાં શ્રીનાથજી બિરાજે છે, સામેના વ્યક્તિના હૃદયની અંદર પરમાત્મા બિરાજે છે. ત્યારે યાદ નથી આવતું. જ્યારે કોકનું કંઈક ન કરવાનું કરી નાખવાનું હોય ત્યારે યાદ નથી કરતા કે બધામાં ભગવાન છે. એનો મતલબ કે જેમાં સત્ય હોય, જેમાં જ્ઞાન હોય અને જેમાં આનંદ હોય ને તો સમજવાનું કે આત્મા સો પરમાત્મા. જે આઠે પોર આનંદમાં રહેતો હોય. કદાચ કોઈને એમ થાય કે શાસ્ત્રીજી એ તો ભગવાન હતા એટલે આનંદમાં રહી શકતા હતા. આપણે તો માણસ છીએ, આપણા જીવનમાં સુખ આવે, દુઃખ આવે, ક્યારેક માન મળે, ક્યારેક અપમાન મળે, ક્યારેક જીવનમાં તડકો છાંયો. આપણે કેમ આઠે પોર આનંદમાં રહેવું? એ તો પરમાત્મા હતા, એ તો ભગવાન હતા. તો વિચાર કરો, ભગવાનના જીવનમાં જે દુઃખ આવ્યું એવું દુઃખ તો ભગવાન કોઈને ન દે. આ દુનિયામાં આપણે સૌથી મોટામાં મોટું દુઃખ કોને માનીએ? આપણા જ નાના નાના દીકરા હોય, એને મોટા કર્યા હોય, મોઢામાં કોડિયા મૂકી મૂકીને એને જમાડ્યા હોય, એ દીકરાઓને મોટા કરી ભણાવ્યા ગણાવ્યા હોય, નોકરીએ ચડાવ્યા હોય અને નોકરી મળ્યા પછી જ્યારે એ દીકરાના લગ્નની ઉંમર થાય અને ઘોડે ચડવાની દીકરાને જ્યારે ઉંમર થાય અને એ સમયે એ દીકરા ઉપર કાંઈક એવી ઘટના બને અને એ દીકરાને એના બાપને પોતાની કાંધ આપી અને સ્મશાને મૂકવા જવો પડે, આનાથી મોટું દુઃખ આ દુનિયામાં એ કોઈ ન હોય. કે જે દીકરાને ઘોડે બેસવાનું છે એવા દીકરાને બાપની કાંધ ઉપર બેસવું પડે અને એ પાલખી એ નનામી લઈ અને દીકરાને જ્યારે સ્મશાને મૂકવા જવું પડે એક બાપને, એ દુનિયામાં સૌથી મોટામાં મોટું એ દુઃખ એ મા બાપ માટે હોય છે. તો શું આ દુઃખ ભગવાનના જીવનમાં નથી આવ્યા? અરે એક દીકરાને નહીં, પ્રભાસ તીર્થની અંદર અનેક યાદવોને સામસામા કપાતા જોયા છે. પણ છતાંય ભગવાનના એ જ્યારે જ્યારે દર્શન કરવા જાઓ ભાલકાની અંદર, ભગવાન એવા મંદ મંદ રીતે હસે છે કે ભગવાનના મુખની રેખા નથી બદલાણી. તો શું ભગવાનના જીવનમાં દુઃખ નથી પડ્યા? ભગવાનના જીવનમાં મુશ્કેલીઓ, કષ્ટ નથી આવ્યા? આમાંથી એવું કોઈ છે કે જેનો જન્મ જેલમાં થયો હોય? આમાંથી એવું કોઈ છે કે જેને એના હગા મામા મારી નાખવા તૈયાર થયા હોય? એવું છે કોઈ આમાં કે જેને એના મામા જ મારી નાખવા તૈયાર થયા હોય? થોડું ઘણું વેર હોય મામા હારે કદાચ, પણ મારી નાખવા તો તૈયાર ન જ થયા હોય. આમાંથી એવું કોઈ છે કે જેને છઠ્ઠા દિવસે એના માસી એને ઝેર પાવા આવ્યા હોય? તો શું આ દુઃખ ભગવાનના જીવનમાં નથી આવ્યા? કહેવાનો હેતુ એ છે કે જેની અંદર નિત્ય આનંદ હોય, જેમાં નિત્ય જ્ઞાન હોય અને જેની અંદર નિત્ય સત્ય હોય ને તો સમજવાનું કે આત્મા સો પરમાત્મા, એ જીવ એ પરમાત્મા છે. તો ભગવાનનો પહેલો પરિચય સચ્ચિદાનંદ રૂપાય, ભગવાન એ આનંદ સ્વરૂપ છે. સુખ અને દુઃખથી પર થઈ જાય ને એને આનંદની સ્થિતિ કહેવાય. ભગવાન જે સ્થિતિમાં રાખે એમાં આનંદમાં રહીએ ને, એમાં ભગવાનનો આભાર માનીને રહીએ ને, એ આનંદની સ્થિતિ છે. જે હરિ કરશે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહીં, હું હરિનો હરિ છે મમ રક્ષક એ ભરોસો જાય નહીં. આઠે પોર આનંદમાં રહેવું એ ખરેખર આત્મા સો પરમાત્મા છે. ભગવાન સુખ અને દુઃખથી પર છે. માણસ ઉપર દુઃખ આવે ને તો માણસ રડવા માંડે છે. માણસ સુખ મેળવી લે ને તો સુખ માણસ પચાવી નથી શકતો. કહેવાય છે ને કે ભાઈ સફળતા મેળવવી તો બહુ સહેલી છે,
પણ એને પચાવીને એને જીરવી રાખવીની બહુ અઘરી છે. માણસ સુખને નથી પચાવી શકતો, દુઃખ તરત પચાવી લે છે. કારણ કે આ જીવ છે ને એ 84 લાખ યોનિમાં દુઃખ ભોગવતો આવે છે. એટલે માણસ એ દુઃખ તો નથી પચાવી, દુઃખ પચાવી લે છે, પણ સુખ માણસ નથી પચાવી શકતો. દુઃખ ભોગવવાની માણસને ટેવ પડી ગઈ છે, આદત પડી ગઈ, પણ સુખ ન પચે. ઓલી વાત છે ને કે એક ભાઈને કરોડ રૂપિયાની લોટરી લાગી, એટલે એના ઘરવાળા, એના ઘરના એવું વિચાર કરે કે જો સીધા સમાચાર આપીશ ને મારા ઘરવાળાને કે તમને 1 કરોડની લોટરી લાગી, તો આટલું સુખ એને ક્યારેય જોયું નથી, હાર્ટ ફેલ થઈ જાય, કદાચ એટેક આવી જાય તો. એટલે એના ઘરનાએ વિચાર કર્યો કે એક કામ કરું, ફેમિલી ડોક્ટરને જઈને વાત કરું, એ કંઈક સમજાવે અને ખબર પડે ધીમે ધીમે તો એને કંઈ તકલીફ ન થાય. જો એક સાથે સંદેશો મળી જશે કે 1 કરોડની લોટરી લાગી તો એટેક આવી જશે. એટલે ફેમિલી ડોક્ટર પાસે ગયા, એને જઈને કીધું કે તમારા ભાઈને 1 કરોડની લોટરી લાગી છે, પણ જો હું એને સીધી વાત કરીશ ને તો હાર્ટ ફેલ થઈ જશે. એટલે ડોક્ટરે સમજાવ્યા કે બેન કાંઈ ઉપાધિ ન કરો, મારા ભાઈને અહીંયા દવાખાને તમે લઈ આવો હોસ્પિટલે, જેમ દવાના ઘૂંટડા પાવ ને એમ લોટરીના ઘૂંટડા પાઈ દઈશ, એટલે લઈ આવો તમે એને સમજાવીને. એટલે બેને સમજાવ્યા ને લઈ આવ્યા કે હમણાં બહુ થોડાક બીમાર જેવા લાગો છો, તે હાલો ફેમિલી ડોક્ટર પાસે તપાસ કરીએ, હું તકલીફ છે, હું બીમારી છે. એટલે બેન તો લઈ આવ્યા સમજાવીને ઘરવાળાને. ડોક્ટરે કીધું કે અહીંયા સુઈ જાઓ, થોડી તપાસ કરવાની છે તમારી. એટલે ડોક્ટર માંડ્યા તપાસ કરવા, અને તપાસ કરતા વાતુએ ચડાવ્યા. એને વાત કરી કે હમણાં કંઈક લોટરીની ટિકિટ લીધી છે, શું કાંઈ થયું, કાંઈ ફેરફાર? તો કે ના કેટલા ટાઈમથી ટિકિટ લીધી પણ લાગી નથી. એટલે ડોક્ટરે કીધું કે માની લો કે 10 લાખની લોટરી લાગી જાય તો? રાજી થઈ ગયો માણસ. અરે સાહેબ, 10 લાખની લોટરી લાગી જાય તો મારા એકાદું કરજ છે ને, કરજ બુરાઈ જાય. જો ડોક્ટરને ખબર હતી કે કરોડની લોટરી લાગી છે, કે માની લો કે હવે 10 લાખ છોડી દો ને, લોટરીની ટિકિટ જ લીધી, માનો કે 50 લાખની લોટરી લાગે તો? અરે સાહેબ, 50 લાખની લોટરી લાગે તો એકાદું ઘરનું મકાન બનાવી લઉં, છોકરાઓને, સંતાનોને, ઘરવાળીને એમાં રહેવા થાય. જો 50 લાખની લોટરી લાગે તો મકાન હારુંથી કરી લઉં, કરજ બુરી દઉં. કીધું માની લો કે તમને 70 લાખની લોટરી લાગે તો? અરે સાહેબ, 70 લાખની લોટરી લાગી જાય તો એકાદી થોડુંક જમીન લઈ લઉં, એકાદો પ્લોટ લઈ લઉં. હવે ડોક્ટરે કીધું કે માનો કે 1 કરોડની લોટરી લાગી તો? બોલો હું તો કે સાહેબ લાગે તો શું કરો, લાગવા તો દો. અરે એમ નહીં, ડોક્ટર કે લાગે તો શું કરો? તો કે જો 1 લાખની લોટરી લાગે ને તો 30 લાખ તમને આપી દઉં. તો ડોક્ટરનો હાર્ટ ફેલ થઈ ગયો, કારણ કે ડોક્ટરને ખબર હતી કરોડની લાગી છે. સુખને માણસ પચાવી નથી શકતો. દુઃખ પચાવવું એ માણસ માટે બહુ સહેલું છે, પણ સુખને નથી. દુઃખ પચાવી લે માણસ, સુખને જીરવવું ને, સુખમાં માણસ થકી જાય, દુઃખમાં માણસ રડવા માંડે છે. ભગવાન સુખ અને દુઃખથી પર છે, અને સુખ અને દુઃખથી પર હોય ને એને આનંદ અવસ્થા કહેવાય. ભગવાન આવે ત્યારે યાદ રાખજો, હર્ષ ન થાય. ભગવાન આવે ત્યારે મજા ન આવે. ભગવાન આવે ત્યારે સુખ ન થાય. ભગવાન આવે ને ત્યારે આનંદ આવે. કારણ કે સુખની સાથે દુઃખ જોડાયેલું છે, હર્ષની સાથે શોક જોડાયેલો છે, મજાની સાથે સજા જોડાયેલી છે. ભગવાન આવે ને ત્યારે આનંદ આવે. આનંદનો કોઈ વિરોધાભાસી શબ્દ નથી, સમાનાર્થી શબ્દ છે. નિજાનંદ, પરમાનંદ, આત્માનંદ, ભજનાનંદ સમાનાર્થી શબ્દો છે, પણ એના કોઈ વિરોધાભાસી શબ્દ નથી. એનો મતલબ કે ભગવાન જ્યારે આ જગતમાં આવે, ભગવાન જ્યારે આપણા આંગણે ભાગવતના રૂપમાં પધારે ત્યારે જીવને આનંદ આપે છે. તો ભગવાન એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. ભગવાનનો બીજો પરિચય બતાવ્યો, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. વિશ્વોત્પત્યાદિ હેતવે, ભગવાન આ વિશ્વની ઉત્પત્તિ કરે છે, ભગવાન આ વિશ્વનું પાલન કરે, અને છેલ્લે અંતે ભગવાનને એમ થાય કે હવે તમામ લીલા મારે સંકેલી લેવી, ત્યારે વિશ્વનો પોતાની અંદર ભગવાન લય કરે છે. વિશ્વની ઉત્પત્તિ કરે, પાલન કરે અને લય કરે. જેમ કોઈ કરોડિયો હોય અને કરોડિયાને ભૂખ લાગે તો એના શરીરમાંથી ઝાડ તૈયાર કરે, ઝાડુ બનાવે. એની અંદર ઉડતા ઉડતા જીવજંતુ ફસાય, એટલે કરોડિયો એને ખાઈ જાય, એટલે એના પેટનો અગ્નિ શાંત થઈ જાય. પછી એની એ ઝાડને પોતાની અંદર સમાવી લે. એમ ભગવાન આ જગતને ઉત્પન્ન કરે, એનું પાલન કરે, અને સમય આવે ત્યારે પોતાની અંદર એ સમાવી લે છે. તો વિશ્વોત્પત્યાદિ હેતવે, ભગવાન માટે એટલા માટે આપણે ત્યાં એક શબ્દ વપરાય છે ઇંગ્લિશમાં, ગોડ, GOD. જી એટલે જનરેટર, ઓ એટલે ઓપરેટર, અને ડી એટલે ડિસ્ટ્રોયર.
ભગવાન આ જગતનું પાલન કરે, ભગવાન આ જગતને ઉત્પન્ન કરે અને છેલ્લે ભગવાન આ જગતનો સંહાર કરે. એટલે ભગવાનનો બીજો પરિચય બતાવ્યો, ભગવાન વિશ્વોત્પત્યાદિ હેતવે છે. હવે ભગવાનનો સ્વભાવ પરિચય બતાવ્યો કે ભગવાનનો સ્વભાવ કેવો છે. તાપત્રય વિનાશાય, તાપ એટલે દુઃખ અને ત્રય તાપત્રય વિનાશાય, ભગવાન એ ત્રણ પ્રકારના દુઃખનું હરણ કરે છે. આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. જેને આપણી તળપદી ભાષામાં કહીએ આધિ, વ્યાધિ ને ઉપાધિ. આ ત્રણ પ્રકારના દુઃખનો ભગવાન નાશ નથી કરતા, વિનાશ કરે છે. કોઈ પણ વૃક્ષને થડથી કાપીએ તો એ ગમે ત્યારે પાછું કોરાય, અંકુરિત થાય, એમાંથી કૂપણ ફૂટે. પણ જો એને મૂળથી જ આપણે વિનાશ કરી નાખીએ તો એ વૃક્ષ ફરી પાછું ન ઉગે. એમ ભગવાન એ દુઃખનો નાશ કરનારા નથી, ભગવાન એ દુઃખનો વિનાશ કરે. કેવા દુઃખ કહે છે? આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધિ એટલે અભાવમાં પેદા થયેલું દુઃખ. કોઈ વસ્તુનો આપણા જીવનમાં અભાવ હોય, બાજુવાળાને મોટો બંગલો હોય અને આપણે એવો બંગલો ન હોય, અભાવમાં જે દુઃખ પેદા થાય ને એને આધિ નામનું દુઃખ કહેવાય. કે વસ્તુના અભાવમાં પેદા થયેલું દુઃખ છે. બાજુવાળા પાસે મોટી ફોરવ્હીલ હોય અને મારી પાસે ન હોય, અને જે દુઃખ પેદા થાય એને આધિ નામનું દુઃખ કહેવાય. બીજું વ્યાધિ નામનું દુઃખ બતાવ્યું. શરીરના રોગને કારણે માણસ પીડાતો હોય, દુઃખી થતો હોય, 56 પ્રકારના ભોગ હામાં પીરસા હોય, પણ ડોક્ટરે કીધું હોય ચોપડા વગરની ખાવી, તો એ ઘીથી હું નાવું. આ વ્યાધિ નામનું દુઃખ છે. હોવા છતાંય ભોગવી ન શકે, હોવા છતાંય ખાઈ ન શકે. આજે માણસની પાસે 56 પ્રકારના ભોગ છે. પહેલાનો એક સમય હતો કે માણસ પાસે ખાવા માટે પાતર હતું. ખાખરાની થાળી બનાવતા, ખાખરાના પાનની થાળી પાતર બનાવી અને એમાં ભોજન કરતા અને એમાં 56 પ્રકારના ભોગ જમી લેતા. આજે તમે જોવ તો થાળીઓ સોનાની થઈ ગઈ, ચાંદીની થઈ ગઈ, પણ એમાં ખાખરા સિવાય ડોક્ટરે કઈ ખાવાનું ન કીધું. સવારે પ્લેન ખાખરો, બપોર પછી મસાલાવાળો ખાખરો, રાત્રે મગનું પાણી પીને સુવાનું. સવારે ખાખરો, બપોરે ખાખરો, સાંજે ખાખરો, 6 મહિના ખાખરો ખાખરો ખાખરો, ત્યાં ખરખરો આવીને ઉભો રહ્યો. માણસ ભોગવી ન શકે. સમજવાનું કે વ્યાધિ નામનું દુઃખ છે, હોવા છતાં ન ભોગવી શકે ને. ન હોવાના દુઃખે દુઃખી થાય એને આધિ નામનું દુઃખ કહેવાય, કે નથી ને દુઃખી થાય. અને ઘણાયને દીકરા એવા છે કે છાપામાં જાહેરાત દેવી પડે કે અમારા કયામાં નથી, તમારે એનું માનવું નહીં. હવે તમારા કયામાં ન હોય તમારે માનીને શું કરવું છે? આ ઉપાધિ છે બધી. મોટા મોટા બેનરો મારવા પડે કે અમારા કયાની બહાર છે, આને કોઈ ઉછીના ન દેતા. આ ઉપાધિ છે. ઘણીવાર માણસો એવું કહેતા હોય, ગોરબાપા હું લગ્ન કરીને ઉપાધિમાં પડ્યો. તો લગ્ન છે એ ઉપાધિ નામનું દુઃખ નથી. હાઈથે કરીને કોઈએ કીધું ન હોય, આપણે જ ગયા હોય નારિયેલ લઈને ડીજે વગાડતા વગાડતા. કોઈએ ધરાર તો લગ્ન ન કરાવ્યા હોય, કોઈ ધરાર તો મારીને માંડવે નથી બેહાડ્યા ને, આપણે જ નારિયેલ લઈને ગયા. લગ્ન છે એ ઉપાધિ નામનું દુઃખ નથી. અને ઘણા અનુભવી કહેતા હોય, અંધારા કુવામાં ઠેકડો મારીને પડજો પાણી વગરના, પણ સંસારમાં ન પડતા. ઘણા અનુભવ થયા હોય. ગધેડા ઉપર બેહીને ગામમાં આટો મારી લેજો, પણ ઘોડે બેહવાની હિંમત ન કરતા ત્યારે. અને આમે માસ્તર આપણને નાનપણમાં ભણાવતા ને, એક અડે એક અને બગડે. જો ખાલી જગ્યા તમે પૂરતા રહેજો, બધું અમે બોલવાનો કરાર નથી કર્યો. જ્યાં જ્યાં ખાલી જગ્યા આવે ત્યાં તમારે પૂરી દેવાની. એક અડે એક અને બગડે, જેને કોઈ ન પૂગે એને. આ બધી અમારા જન્મ પહેલાની કહેવત છે. એટલે બધે ખાલી જગ્યા તમારે પૂરતું રહેવું. તો ભગવાન એ તાપત્રય વિનાશાય, ભગવાન 3 પ્રકારના દુઃખ દૂર કરે આવો ભગવાનનો સ્વભાવ છે. જે ભગવાનની આપણે 7 દિવસ કથા સાંભળવાની છે એનો થોડો પરિચય લઈ લેવો જોઈએ કે ભગવાન કેવા છે, ભગવાનનો સ્વભાવ કેવો. કહે છે અહો બકીયમ સ્તન કાલકૂટમ, જે પૂતના નામની રાક્ષસી કાલકૂટ નામનું વિષ લગાવી અને ભગવાનને પાવા માટે આવી, ભગવાનને મારી નાખવા માટે આવી, પણ છતાંય ભગવાન જેમ માં યશોદાને પરમ ગતિ આપે ને એવી જ ગતિની પૂતના નામની રાક્ષસીને આપી. આવો ભગવાનનો નિર્મળ સ્વભાવ છે.
આવા ભગવાનનો દયાળુ સ્વભાવ છે. શિશુપાલ જે ભગવાનને 100 ગાળો આપે છે, પણ છતાંય જ્યારે શિશુપાલનું મૃત્યુ થાય સુદર્શન ચક્ર દ્વારા, ત્યારે શિશુપાલનું તેજ ભગવાનમાં સમાઈ જાય. આવો ભગવાનનો દયાળુ સ્વભાવ છે કે જે ભગવાનને 100 ગાળો આપે છે, છતાંય ભગવાન અંત સમયે એને પોતાની અંદર સમાવી લે છે. કારણ કે ભગવાને રામાયણમાં સહી કરી દીધી કે ભાવ અભાવ અનખ આલસહુ નામ જપત મંગલ દિશી દશહુ. કોઈ ભાવથી ભજે, કોઈ રીજથી ભજે, કોઈ ખીજથી ભજે કે કોઈ પ્રેમથી ભજે, કોઈ મારું નામ લે તો એને મુક્તિ આપવા માટે ભગવાન કે હું બંધાયેલો છું. તો આવો ભગવાનનો દયાળુ સ્વભાવ છે. જે કન્યાને કોઈ મૂર્તિયા સાથે લગ્ન કરવાના હોય અથવા તો કોઈ મૂર્તિયો કન્યા સાથે લગ્ન કરે તો એનો સ્વભાવ પણ જોવો જોઈએ ને. ખાલી રૂપવાન હોય, દેખાવડા હોય, પૈસા ટકા હોય, જમીન મકાન બધું બરોબર હોય, પણ જો સ્વભાવ પાત્રનો બરોબર ન હોય તો આખી જિંદગી પસાર ન થાય. સ્વભાવનો પરિચય હોવો જરૂરી છે. નવા લગ્ન થયા એટલે એના મિત્રએ કીધું કે ભાઈ લગ્નને આજે પહેલો દિવસ છે ને, ઘરે જાય પેલા ઘરે જઈને સીધી તું ધાક જમાવી દેજે. જો જરાય તારા ઘરવાળી સામું ઢીલો પડ્યો ને તો ઘરમાં તારું હાલશે નહીં. ઘરમાં જઈને ધાક જમાવી દેજે. ઓલો કે આ પહેલો દી છે ને આજ પહેલે જ દી ધાક જમાવી દઉં. ઘરે જઈને મંડો રાડો પાડવા, પણ હમે ભૂતને પીપળા મળે ને, હમે એવો સ્વભાવ ને હમે રાડું નાખ્યો. અને આ તો ભાઈ ઢીલો પડી ગયો કે આ તો ઉલટું થયું, બધું ઊંધું થયું. બીજે દી વડિયાનો મિત્ર બજારમાં મીડો, એ કે ભાઈ ધાક જમાવી દીધી? એ કે આ પહેલે દી હોય કે ધાક જમાવી દીધી. તો કે હું ધાક જમાવી? એ કે હું એમ કહું કે એ પાણી રેડ એટલે મંડે પાણી રેડવા. હું કહું કે એ ઊભી રહી જા પાણી રેડમાં તો બંધ થઈ જાય. હું કહું એ ઊભી છો શું પાણી રેડ ને એટલે મંડે રેડવા. ઓલો કે આવું બધું થાય ક્યારે? એ કે હું વાસણ ઉટકવા બેઠો હોય ને ત્યારે. હું એમ કહું કે પાણી રેડો એટલે મહારાણી પાણી રેડે. હું કહું ઉભા રહ્યો ઘડીક વાર તો ઉભા રહી જાય. રાખ ચોપડવી છે તો ઉભા રહી જાય. જો સ્વભાવ બરોબર ન હોય તોય જીવન જીવવાનો આનંદ ન આવે. એમ જે ભગવાનની કથા સાંભળીએ એનો સ્વભાવ કેવો છે? કહે તાપત્રય વિનાશાય. ભગવાન એ 3 પ્રકારના તાપ કેતા દુઃખનું હરણ કરે છે. ભગવાન એ દુઃખનો વિનાશ કરે છે. એવા ભગવાનને અહીંયા પ્રથમ શ્લોકની અંદર મહાત્મ્યમાં શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણ, શ્રી એટલે રાધાજી. મહાપુરુષો એવું કહે છે કે આખા ભાગવતજીની અંદર રાધાજીના નામનો ક્યાંય સ્પષ્ટ ઉલ્લેખ નથી. રાધાજીનું નામ નથી લીધું. શું કામ નથી લીધું એ આપણે કથા આગળ આવશે એટલે સાંભળશું. પણ શ્રી કૃષ્ણાય વયમ નમઃ, શ્રી એટલે રાધાજી. રાધા રાણીને અપરોક્ષ રીતના વંદન કર્યા છે, પરોક્ષ રીતે ક્યાંય નામ લેવામાં નથી આવ્યું. તો એવા રાધા સહિત ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા છે, વંદન કર્યા છે. ત્યારબાદ વ્યાસજીના પુત્ર એવા સુખદેવજી મહારાજને બીજા શ્લોકમાં વંદન કરે છે. કેવા છે સુખદેવજી? યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુસ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. બધાના હૃદયમાં રહેવા વાળા એવા વ્યાસજીના પુત્ર સુખદેવને પ્રણામ કર્યા. આ સુખદેવ કેવા હતા? કહે યમ પ્રવ્રજંત અનુપેતમ અપેત કૃત્યમ. યમ પ્રવ્ર એટલે જન્મતાની સાથે જ પોતાના ઘરને છોડીને ભાગે છે. વૈરાગી સુખદેવજી હતા. જ્યારે જન્મતાની સાથે ઘર છોડીને ભાગ્યા એટલે વ્યાસજી એમની પાછળ દોડે છે. વ્યાસજીના દીકરા છે સુખદેવ. વ્યાસજી પાછળ દોડતા દોડતા કહે છે, અરે બેટા સુખદેવ, ઉભો રે, હજી તારા યજ્ઞોપવિત સંસ્કાર કરવાના બેટા બાકી છે. તને યજ્ઞોપવિત તને જનોઈ સંસ્કાર અપાઈ જાય પછી તમે જજો. હજી હમણાં તમે ન જાઓ. શા માટે ઘર છોડીને ભાગો છો? અને ત્યારે આ દેશના વૃક્ષો બોલ્યા છે. વનસ્પતયઃ વે વૃક્ષઃ. કહે છે આ દેશના વૃક્ષોને વૈષ્ણવ કીધા છે. વૈષ્ણવ એટલે જે બીજાની પીડાને જાણે ને એને વૈષ્ણવ કહેવાય. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન નાણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ. વૃક્ષોએ જવાબ આપ્યો છે. કીધું કે વ્યાસજી ઉભા રહ્યો, વિચારો આ દેશના વૃક્ષો બોલ્યા છો. અરે એટલું નહીં, આગળ કથા આવશે. જાનાબાઈના છાણા બોલ્યા છે. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. વિચારો એની ભક્તિ કેટલી પરાકાષ્ઠાએ ગઈ હશે કે જાનાબાઈના છાણામાંથી અવાજ આવ્યો. જાનાબાઈ આમ કાને આમ છાણું રાખે ને તો એમાંથી વિઠ્ઠલ 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 એવો નાદ નીકળે છે. જાનાબાઈના છાણા ચોરાણા છે. અને રાજાને ફરિયાદ કરી, કીધું મારા છાણા ચોરાઈ ગયા છે. કીધું હવે જાનાબાઈ છાણા તો બધાયના હરખા હોય, તમારા ક્યાં છે કેમ ખબર પડે?
કીધું નહીં રાજા, તપાસ કરો, મારા છાણામાંથી એક એક છાણા તમે કાને રાખજો, અને કાન પાસે રાખશો ને એમાંથી વિઠ્ઠલ 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 અવાજ સંભળાય ને તો સમજજો કે આ જાનાબાઈનું છાણું છે. અને રાજાએ કીધું કે જાનાબાઈ ભક્તિ કરી કરીને ગાંડા થઈ ગયા, છાણા કોઈ દી વિઠ્ઠલ વિઠ્ઠલ ન બોલે. કીધું તપાસ તો કરો. અને રાજાએ તપાસ કરી, એક એક ઘરે જાય, કોઈ ઘરમાંથી એક છાણામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ નાદ ન નીકળે, અને એક ઘર બાકી હતું. અને રાજાએ કીધું જો આમાંથી વિઠ્ઠલ અવાજ નહીં આવ્યો ને તો જાનાબાઈ તમને સજા કરીશું. કીધું હા, તમે જાઓ તો ખરા. અને ભક્તિ ઉપર એટલો ભરોસો કે જ્યાં રાજા એક એક છાણું કાન પાસે રાખે ને એમાંથી વિઠ્ઠલ 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 નાદ નીકળે. અને રાજા જાનાબાઈના શરણમાં પડી ગયા કે ધન્ય છે તમારી ભક્તિ. આ દેશના છાણા બોલ્યા છે, વિચારો એની ભક્તિ કેટલી પરાકાષ્ઠાએ પહોંચી હશે. અરે મીરાબાઈનું ઝેર પીવા માટે થઈ અને એ સામળીઓ આવે, એની ભક્તિ ક્યાં પહોંચી હશે. એટલું નહીં, જુનાગઢની બજારમાં 52 વખત નરસિંહ મહેતા ધક્કો ખવડાવે. જુનાગઢથી દ્વારકા, દ્વારકાથી જુનાગઢ 52 વખત ભગવાનને અપડાઉન કરાવ્યું. એની ભક્તિ કેટલી પરાકાષ્ઠાએ પહોંચી હશે. સબરીબાઈના કુટિયાના વૃક્ષો બોલતા રામ 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 રામ, કારણ કે ભરોસો હતો ને કે આવશે એક દિવસ. વિશ્વાસ હતો, એને ભરોસો હતો, અને એટલા માટે રામ આવ્યા નહીં, હેઠા બોરે ખાધા. વિચાર તો કરો એની ભક્તિ ક્યાં પહોંચી હશે. આ દેશના વૃક્ષો બોલ્યા, આ દેશના છાણા બોલ્યા છે. આ વાત આપણને ગળામાં ન ઉતરે કે ભાઈ છાણા થોડી બોલે, કાંઈ વૃક્ષો થોડી કાંઈ બોલે. આ વાત આપણા મગજમાં ન ઉતરે, આપણી બુદ્ધિમાં ન ઉતરે, કારણ કે આપણી યાર આપણો પાડોહી ન બોલતો હોય. ઘરવાળી ઘણા 15 દી સુધી ન બોલતી હોય, રિહાણી હોય ને, ઈશારા ઉપર હાલતું હોય બધું. તો આ છાણા બોલે, આ વૃક્ષો બોલે, એ વાત આપણી બુદ્ધિમાં કેમ ઉતરે? પણ બોલ્યા છે. વૃક્ષોએ કીધું હે વ્યાસ, અમે અમારા ફળ નથી ખાતા, અમે સમાજને આપી દઈએ છીએ, સમાજના કલ્યાણ માટે સમાજને સોંપી દઈએ છીએ. એવી રીતના હે વ્યાસ, આ તમારું સંતાન છે ને એ તમારું ફળ છે, અને સમાજના કલ્યાણ માટે જાય છે, સમાજના હિત માટે જાય છે, માટે તમે એને જવા દો. તમે આટલા બધા પુત્રની અંદર આસક્ત ન બનો, એ જગતના કલ્યાણ માટે નીકળી ગયા છે. એવા વ્યાસજી જે જન્મતાની સાથે વૈરાગી છે, એવા વ્યાસજીને અહીંયા બીજા શ્લોકની અંદર વંદના કરી છે, પ્રણામ કર્યા છે. ત્યારબાદ કહે છે નૈમિષારણ્ય નામની ભૂમિની અંદર લઈ જાય છે. નૈમિષેષુ તમાશીનમ અભિવાદ્ય મહામતિમ કથામૃતરસાસ્વાદઃ કુશલઃ શૌનકો બ્રવી. નૈમિષારણ્ય નામનું જંગલ છે. એક સમયે 88,000 ઋષિમુનિઓ ભેગા થયા છે. આ બધા જ 88,000 ઋષિમુનિઓએ વિચાર કર્યો કે હવે પછીનો સમય છે ને એ કલિયુગનો સમય છે. ઋષિમુનિઓ જાણતા હતા કે કલિયુગમાં આપણે નહીં હોઈએ, પણ જે લોકો આ ધરતી ઉપર હશે ને બધા આપણા હશે. 88,000 ઋષિમુનિઓએ વિચાર કર્યો કે કલિયુગને આવતા રોકી નહીં શકાય. ઠંડી એના સમયે પડે, ઠંડીને આવતા રોકી ન શકાય, પણ સ્વેટર પહેરી લઈએ, ધાબળા ઓઢી લઈએ તો ઠંડીથી બચી શકાય. વરસાદ એના સમયે પડે, વરસાદને રોકી ન શકીએ, પણ છત્રી ઓઢી લઈએ કે રેનકોટ પહેરી લઈએ તો બચી શકાય. એમ કળિયુગ એના સમયે આવી જશે. કળિયુગને આવતા રોકી નહીં શકાય, પણ એનાથી બચવાનો કંઈક ઉપાય કરીને જાય. 88,000 ઋષિમુનિઓ ભેગા થયા છે. બ્રહ્માજી પાસે આવીને કહે છે અમારે જ્ઞાન યજ્ઞ કરવો, અમારે સત્સંગ કરવો, એવી કોઈ જગ્યા બતાવો કે અમે એ જગ્યાએ બેસી અને જ્ઞાન યજ્ઞ કરીએ, અમે સત્સંગ કરીએ. અને એ સમયે બ્રહ્માજી એક આરાવાળું ચક્ર બતાવે છે. આરાને સંસ્કૃતમાં નૈમી કહેવાય. નૈમી એટલે આરા. એક નૈમી એટલે આરાવાળું એક ચક્ર બતાવીને કીધું કે આ ચક્રને હું બ્રહ્મલોકમાંથી છોડું, જે જગ્યાએ આ ચક્રના આરા ખંડિત થાય, આ ચક્ર શાંત થઈ જાય, એવી જગ્યાએ તમે જ્ઞાન યજ્ઞ કરજો, તમે સત્સંગ કરજો. બ્રહ્માજી પાસેથી નીકળેલું એ ચક્ર ફરતું ફરતું લખનૌ પાસે આવે છે. એક અરણ્યમાં આવ્યું. જંગલને સંસ્કૃતમાં અરણ્ય કહેવાય. અરણ્યની અંદર આવ્યું, જંગલની અંદર આવ્યું, ત્યાં ચક્રના આરા ખંડિત થયા. આરાને સંસ્કૃતમાં નૈમી કહેવાય અને જંગલને સંસ્કૃતમાં અરણ્ય કહેવાય. એ જગ્યાએ ચક્ર શાંત થયું, આરા તૂટી ગયા, એટલે જંગલનું નામ પડ્યું નૈમિષારણ્ય. આજે પણ નૈમિષારણ્યના વૃક્ષો એટલા સુંદર છે ને કે આપણને એમ લાગે કે વાસ્તવિકમાં આજ બધા ઋષિમુનિઓ છે. આટલું દિવ્ય નૈમિષારણ્ય છે. આવા નૈમિષારણ્યની અંદર 88,000 ઋષિમુનિઓ ભેગા થયા. એવો વિચાર કર્યો કે કલિયુગના લોકો માટે આપણે કંઈક ઉપદેશ આપીએ. કલિયુગના લોકો ઉપર કલિયુગનો પ્રભાવ ન પડી જાય ને એટલા માટે આપણે જ્ઞાન ઉપદેશ કરીએ. અને યાદ રાખજો, આ દુનિયામાં જેટલી પણ સારી વ્યવસ્થા છે ને,
જેટલી પણ સુચારુ વ્યવસ્થા છે ને એ આપણા ઋષિ મુનિઓની દેન છે. આપણે ત્યાં કપાળે તિલક કરવામાં આવે આ ઋષિ પરંપરા છે. આપણે ત્યાં શિખા રાખવામાં આવે આ ઋષિ પરંપરા છે. આપણે ત્યાં માંગલિક કાર્યક્રમ હોય તો આ તોરણ બાંધવામાં આવે આ ઋષિ પરંપરા છે. એક આંબો કે આસોપાલવનું તોરણ, આ પાન છે ને, આંબામાંથી કે આસોપાલવમાંથી જ્યારે પાન છૂટું પડી જાય ને 36 કલાક સુધી ઓક્સિજન પૂરો પાડે. હવે આટલા બધા માણસો આપણે ભેગા થયા હોય અને ઘરે કાંઈ પ્રસંગ હોય તો આંબામાંથી આપણો નીકળેલો કાર્બન ડાયોક્સાઇડ એ આંબા કે આસોપાલવના પાન ગ્રહણ કરે અને આપણને 36 કલાક સુધી ઓક્સિજન પૂરો પાડે. એટલા માટે ઋષિ મુનિઓએ કીધું કે આપણા ઘરે જ્યારે ધાર્મિક કાંઈ ઉત્સવ હોય ને ત્યારે આંગણે તોરણ બાંધજો. આપણા બધાનો ઉચ્ચ શ્વાસ ગ્રહણ કરે છે અને આપણને શુદ્ધ ઓક્સિજન પૂરો પાડે. આ ઋષિ મુનિઓની વ્યવસ્થા છે. આપણે ત્યાં બેનો લગ્ન પછી, સગાઈ પછી અંગૂઠાની બાજુની આંગળીમાં બીછિયા પહેરે, ચાંદીની વીંટી પહેરે. આની પાછળ ઋષિ મુનિઓનું બહુ મોટું વિજ્ઞાન છે. આગળ વાત આવશે, સમજશું. દરેકની પાછળ કાંઈક ને કાંઈક ઋષિ મુનિઓએ મનોવિજ્ઞાન મૂક્યું છે. એક પણ બાબત ઋષિ મુનિઓની એ ખોટી ન સાબિત કરી શકાય. આપણે ત્યાં શિવલિંગ ઉપર દૂધ ચડાવવામાં આવે ને એની પાછળ ઋષિ મુનિઓનું બહુ મોટું વિજ્ઞાન છે. આજના અમુક કહેવાતા સુધરેલા લોકો, હમણાં વચ્ચે એક ફિલ્મ આવ્યું હતું, એમાં એમ કીધું કે શિવજી ઉપર દૂધ ન ચડાવાય, દૂધ કેટલું બગડે, એના કરતા એ દૂધથી ગરીબોની સેવા કરો ને. ઓ માય ગોડ, ફિલ્મની અંદર આપણા માઇન્ડને વોશ કરવા માટે આ વિધર્મીઓ આવા ફિલ્મો મૂકે છે. આવા મનને વિચલિત કરે, આપણા ધર્મથી આપણને દૂર કરે ને એવા ક્યારેય ફિલ્મો ન જોવા જોઈએ. હવે એ લોકો એમ કે ભાઈ શિવલિંગ ઉપર દૂધ ચડાવવામાં, એ ખોટે ખોટું વેડફાય છે. ક્યારેક તપાસ કરજો, ઇન્ડોનેશિયાની અંદર જ્યારે વધારે ભૂકંપ થયા ને ત્યારે એ લોકો, ત્યાંની રિસર્ચ કમિટી વિચારમાં પડી કે આટલો બધો ભૂકંપ થાય, આ જમીનનો આ લાવાને શાંત કેમ કરવો, આ જમીનનો આ લાવા શાંત કેમ થાય. અને ત્યારે આ દેશની ઋષિ પરંપરા એને કામ આવી છે. અને આ દેશની ઋષિ પરંપરા દ્વારા એણે ત્યાં ઇન્ડોનેશિયાની અંદર 100 ફૂટના અંતરે શિવલિંગની સ્થાપના કરી છે અને એના ઉપર દૂધ ચડાવ્યા. અને એ દૂધ જ્યારે જમીનમાં જાય ને ત્યારે જમીનનો લાવા છે ને એ શાંત રહે છે. આ ઋષિ મુનિઓની વ્યવસ્થા છે. દરેક વ્યવસ્થાની પાછળ કાંઈક ને કાંઈક ઋષિ મુનિઓનું વિજ્ઞાન છે. ક્યારેક ભાભા સેન્ટર છે ને વિદેશી, ક્યારેક ગૂગલ ઉપર સર્ચ કરજો, એ શિવલિંગ આકારની છે ભાભા સેન્ટર. શિવલિંગ આકારનો જે પથ્થર છે ને ગોળાકાર, એ આપણા મોબાઈલમાંથી જે ખરાબ રેડિયેશન છૂટે છે ને એ રેડિયેશનને ગ્રહણ કરે છે. મોબાઈલમાંથી ભયંકર રેડિયેશન છૂટે. ક્યારેક આજનું સાયન્સ એમ કહે છે, વિજ્ઞાન એમ કહે છે, ટેકનોલોજી વાળા એમ કહે છે કે 20% મોબાઈલની બેટરી જ્યારે નીચે થઈ જાય ને, એવો 20% નીચેની બેટરી વાળો મોબાઈલ આપણા જો હૃદય પાસે 1 વર્ષ સુધી રાખીએ ને તો માણસને હાર્ટ એટેક આવી જાય. આ વિજ્ઞાને સાબિત કર્યું છે. 1 વર્ષ સુધી 20% નીચે બેટરી હોય અને એને ખીચામાં રાખો પેન્ટના તો માણસને નપુંસકતા આવી જાય. આજના વિજ્ઞાને સાયન્સ આ પ્રૂફ કરી દીધું છે. ભયંકર એમાંથી રેડિયેશન છૂટે છે કે જે આપણા મનને ખરાબ, જે આપણી બુદ્ધિને બગાડી નાખે, જે આપણા શરીરને બગાડી નાખે, આવા ભયંકર રેડિયેશન એમાંથી છૂટે છે.